સાંભળતા. એટલા માટે જ મારી આપ શ્રીને નમ્ર અરજ છે કે આપ જો જિંદાલ ફેક્ટરીનું ઉદ્ઘાટન કરવા આવી રહ્યા હોય તો વિશાલા નારોલ હાઈવે થઈને તમે શાસ્ત્રી બ્રિજ પર થઈને ગ્યાસપુર ગામમાં થઈને તે ફેક્ટરીનું ઉદ્ઘાટન કરવા જજો. અને આપના મતદારો જે આપની વર્ષોથી રાહ જોઈ રહ્યા છે કે જે આપ કદાચ 2000થી પહેલાં 1995માં કદાચ તમે ત્યાંના એમએલએ હતા, ત્યારથી તે મતદારો આપની રાહ જોઈ રહ્યા છે અને આપ તેમને મળશો અને તેમની સમસ્યાનું સમાધાન થશે એવી એમની આશા છે. તો આપ જરૂરથી આવજો. शहर अहमदाबाद के ग्यासपुर में रहते अस्मिता बेन एम चावड़ा ने एक अपना वीडियो वायरल किया है. उसमें उन्होंने मैसेज दिया है हिंदुस्तान के गृह प्रधान अमित शाह को. अस्मिता बेन चावड़ा ने बताया है कि आप 1995 में यहाँ के एमएलए थे, उसके बाद आए नहीं हैं. आप अभी भी यहाँ के मेंबर ऑफ पार्लियामेंट हैं. आप आइए और आपके मतदारों की हालत देखिए, क्या हालत में जी रहे हैं. आगे देखिए अस्मिता बेन चावड़ा का पूरा वीडियो. મિત્રો, ગ્યાસપુર ગામ નજીક જિંદાલ ફેક્ટરી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. તેનું ઉદ્ઘાટન કરવા માટે માનનીય અમિતભાઈ શાહ આવી રહ્યા છે તેવું અમને જાણવા મળેલ છે. તો આ વિડીયોના માધ્યમથી હું અમિતભાઈ શાહને કહેવા માગું છું કે આપ શ્રી આવો તો વિશાલા નારોલ હાઈવે શાસ્ત્રી બ્રિજ થઈને ગ્યાસપુર ગામમાં થઈને તમે જિંદાલ ફેક્ટરી પર જશો. કારણ કે આ ગ્યાસપુર ગામ જ્યારે આપ 64 સરખેજ વિધાનસભામાંથી એમએલએ તરીકે ચૂંટાઈને આવ્યા હતા ત્યારે આ ગ્યાસપુર ગામ 64 સરખેજ વિધાનસભામાં આવતું હતું. ત્યારબાદ આપ 2 ટર્મથી ગાંધીનગર લોકસભામાં એમપી તરીકે ચૂંટાઈને આવો છો ત્યારે પણ આ ગ્યાસપુર ગામ ગાંધીનગર લોકસભા વિસ્તારમાં આવે છે. તો આપ શ્રીને મારી વિનંતી છે કે આપ ગ્યાસપુર ગામમાં થઈને ગ્યાસપુર ગામના આપના મતદારોને મળીને અને આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કે જે 2006થી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ગ્યાસપુર ગામને ભેળવવામાં આવ્યું છે, તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ગ્યાસપુર ગામનો કેવો ગાંડો વિકાસ કર્યો છે કે કેવી દુર્દશા કરી છે તે આપની નજરે નિહાળો અને આપના મતદારો અને આપના વિસ્તારના રહીશો જે હિન્દુ છે, હિન્દુ મતદારોની કેવી દુર્દશા છે તે આપની નજરે નિહાળો અને તેમને મળો અને તેમની સમસ્યા જાણો. બીજું આપ સાહેબની મારી નમ્ર અરજ છે કે આ ગ્યાસપુર ગામના 38 જેટલા ખેડૂતો કે જે અત્યાર સુધી તેમને તેમનો હક નથી મળ્યો, છેલ્લા 25 વર્ષથી તેઓ પોતાના હક માટે લડી રહ્યા છે. અને તે હકની વાત એ છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું સુએજ ફાર્મ ખેડૂત મંડળનું એક ખેડૂત મંડળના પ્રમુખ છે મનીષભાઈ જયેન્દ્રભાઈ પટેલ કે જેઓ પોતાને ભાજપના નેતા ગણાવે છે. તેઓએ 500 કરોડનો ભ્રષ્ટાચાર કરેલો છે અને હાલ તેઓએ 102, 108 અને 142 નંબર જે ટીપી સર્વે નંબર 32માં આવે છે તે પ્લોટ ભાડા પટ્ટે વિવેકભાઈ પહેલાદભાઈ પટેલને આપેલો છે અને તેની 6ના હકપત્રમાં તેની નોંધણી પણ કરાવી દીધેલી છે. ખરેખર એ જમીન આ ગ્યાસપુરના 38 ખેડૂતોની છે અને તેમને તેમનો હક નથી મળતો અને તેમની રજૂઆત પણ કોઈ નથી સાંભળતા. એટલા માટે જ મારી આપ શ્રીને નમ્ર અરજ છે કે આપ જો જિંદાલ ફેક્ટરીનું ઉદ્ઘાટન કરવા આવી રહ્યા હોય તો વિશાલા નારોલ હાઈવે થઈને તમે શાસ્ત્રી બ્રિજ પર થઈને ગ્યાસપુર ગામમાં થઈને તે ફેક્ટરીનું ઉદ્ઘાટન કરવા જજો. અને આપના મતદારો જે આપની વર્ષોથી રાહ જોઈ રહ્યા છે કે જે આપ કદાચ 2000થી પહેલાં 1995માં કદાચ તમે ત્યાંના એમએલએ હતા, ત્યારથી તે મતદારો આપની રાહ જોઈ રહ્યા છે અને આપ તેમને મળશો અને તેમની સમસ્યાનું સમાધાન થશે એવી એમની આશા છે. તો આપ જરૂરથી આવશો.